क्वालिटी और कंसिस्टेंट परफॉर्मेंस के लिए सिर्फ सिल्वर पंप्स एंड मोटर्स, नाम याद रखना। નમસ્કાર, ન્યૂઝ કેપિટલની વિશેષ રજૂઆત સાથે હું છું કુશાગ્ર। દર્શક મિત્રો, આ કાર્યક્રમ જેનું નામ છે વોટ્સ યોર રાશિ, અને આ કાર્યક્રમની અંદર આપણે 12 રાશિના જાતકોનું રાશિફળ જાણીએ છીએ। રાશિ પ્રમાણે કયા ઉપાય કરવાના રહેશે, કયા શુભ રંગનો ઉપયોગ આજે કરવો લાભદાયી રાશિ પ્રમાણે જોવા મળશે, અને સાથે જાણીશું કયા ઉપાય કરવા લાભદાયી રહેવાના છે। અને સાથે જ આ કાર્યક્રમમાં આપણે જાણતા હોઈએ છીએ આજના દિવસનું પંચાંગ, દિવસના શુભાશુભ મુહૂર્તો આજે સાથે જાણીશું। અંકશાસ્ત્ર પ્રમાણે દિવસ કેવો વર્તારો આપી રહ્યો છે અને કયો શુભ એ મહામંત્ર છે જે મહામંત્રનો જાપ વધુ શુભકર સાબિત થવાનો છે। મહામંત્રનો જાપ ભગવતની વિશેષ કૃપા પ્રાપ્તિ કરાવનારો બની રહેશે, તે વિશે આ કાર્યક્રમમાં આપણે માહિતી મેળવવાના છે। અને માહિતી આપવા માટે આ કાર્યક્રમમાં મારી સાથે જોડાયા છે જ્યોતિષાચાર્ય આશુતોષજી આચાર્ય। આશુતોષજી, આપનું સ્વાગત છે। જય ભવાની। તો દર્શક મિત્રો, શરૂઆત કરીએ કાર્યક્રમની અને સૌપ્રથમ જાણીશું આજના દિવસનું પંચાંગ। જગज्जालपालं जलत्कण्डलमालं शरच्चन्द्रभालं महादैत्यकालं नमोऽभिनीलकायं दुरावारमायं सुपद्माहसायं ભજેહમ 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 સદાશિવશંકર। મિત્રો, પંચાંગ કે જેના આધારે દિવસની ગતિવિધિ સુનિશ્ચિત કરી શકતા હોય છે, તો આજે તારીખ થઈ રહી છે 24 એપ્રિલ 2025। આજનો વાર છે ગુરુવાર। તિથિની વાત કરીએ તો આજે તિથિ બની ચૈત્રવદ એકાદશી, આજે તિથિ બની રહી છે। આજનું નક્ષત્ર સતતારિકા બની રહ્યું છે। યોગની વાત કરીએ તો આજે બ્રહ્મયોગ બની રહ્યો છે। આજનું કરણ બની રહ્યું છે કૌલવ કરણ। રાશિની વાત કરીએ તો ચંદ્રમાનું પરિભ્રમણ આજે કુંભ રાશિમાં રહેશે, અર્થાત જે બાળકોનો અવતરણ આજરોજ થાય એની જન્મ રાશિ કુંભ ગણાશે। જે પ્રમાણે એના નામના વર્ણના અક્ષરો રહેશે ઘ, શ, સ અને શ। આ છે આજના દિવસનું પંચાંગ। જી, તો દિવસનું પંચાંગ જાણ્યા બાદ હવે કાર્યક્રમમાં આગળ વધી અને જાણીશું કે આજના દિવસ દરમિયાન કયા શુભાશુભ મુહૂર્તો જોવા મળી રહ્યા છે। વાત કરીશું આજના દિવસના શુભાશુભ મુહૂર્ત અને દિન વિશેષની। એ પહેલાં જાણી લઈએ આજના દિવસના સૂર્યોદય અને સૂર્યાસ્તને। આજે સૂર્યોદય સવારે 6:12 રહ્યો, જ્યારે સૂર્યાસ્ત સાંજે 7:04 થશે। આજે અભિજીત મુહૂર્તનો સમય બપોરે 12:13 પ્રારંભ કરી બપોરે 1:04 સુધી છે, જ્યારે રાહુ કાલમ બપોરે 2:14 પ્રારંભ કરી 3:51 સુધી રહેશે। આજે વરુથની એકાદશી રહેશે। આજે વલ્લભાચાર્ય જયંતિ પણ છે। આ છે આજના દિવસના શુભાશુભ મુહૂર્ત અને દિન વિશેષ। જી, તો દર્શક મિત્રો, શુભાશુભ મુહૂર્તો જાણ્યા બાદ હવે શરૂઆત કરીએ રાશિફળ જાણવાની। અને સૌપ્રથમ જાણીશું પ્રથમ 3 રાશિના જાતકોનું રાશિફળ। મેષ, વૃષભ અને મિથુન, આ 3 રાશિના જાતકો માટે આજે દિવસ દરમિયાન કેવા યોગ જોવા મળી રહ્યા છે, કઈ કઈ બાબતોમાં ખાસ ધ્યાન રાખવાની જરૂર છે, સાથે કયો ઉપાય કરવો લાભદાયી રહેવાનો છે, અને કયો શુભ રંગ આજે આ રાશિના જાતકો માટે જોવા મળી રહ્યો છે, તે વિશે પણ આશુતોષજી પાસેથી માહિતી મેળવીએ। મેષ રાશિ। રાશિ ચક્રની આ પ્રથમ રાશિ છે જેના વર્ણના અક્ષરો બની રહ્યા છે અ, લ અને ઈ। આવા જાતકો માટે આજે આપ ખુશ અને સંતુષ્ટ રહો એ પ્રકારના પૂર્ણ ગ્રહમાન જોવા મળી રહ્યા છે। આજે મહેનતનું પૂરેપૂરું ફળ તમને પ્રાપ્ત થાય એવી ગ્રહોની સ્થિતિ જોવા મળે છે। આજે કેટલાક નાણાકીય લાભ પણ આપને મળી શકે એવી શક્યતાઓ છે। તમને મિત્રો અને સંબંધીઓ તરફથી પણ ઘણું સન્માન મળશે એવા પણ આજના યોગો દ્રષ્ટિગોચર થઈ રહ્યા છે। તો આ સમય દરમિયાન તમારું સ્વાસ્થ્ય પણ સારું રહે એ પ્રકારના ગ્રહમાન છે। તો ટૂંકમાં મેષ રાશિના જાતકો માટે આજનો દિવસ મંગલકારી રહે એવી ગ્રહોની સ્થિતિ છે। વાત કરેલી ઉપાયોની આજે શુભ રંગ આપના માટે રૂપેરી રહી છે। ઉપાય શું કરવો જોઈએ? તો આજના દિવસે આપણે દત્ત વાવનીનો પાઠ કરો, આપના માટે મંગલપ્રદ રહેશે। વાત કરીએ આગળની રાશિ વૃષભ રાશિ। રાશિ ચક્રની દ્વિતીય રાશિ છે વૃષભ, જેના વર્ણના અક્ષરો બની રહ્યા છે બ, વ, ઉ। આવા જાતકો માટે આજે અજાણી વ્યક્તિ ઉપર વિશ્વાસ ન કરવો એ આપના માટે હિતાવ રહેશે। આજે આપના અટકેલા કામ પાર પડી શકે એવા ગ્રહમાન છે। થોડી મહેનત અવશ્ય લાગુ પડશે। આજે તમારા ખર્ચની સાથે તમારી બચત પર પણ તમારે ધ્યાન આપવાની જરૂર છે। આજે બજેટ બનાવીને ચાલવું પડશે। નોકરી કરતા લોકોના મહત્વપૂર્ણ કાર્યોમાં પ્રગતિ જોવા મળી શકે એવા ગ્રહમાન છે। તમારા બાળકો તરફથી કોઈ સારા સમાચાર મળશે જે આપના માટે આનંદદાયક સાબિત થઈ શકે છે। ટૂંકમાં વૃષભ રાશિના જાતકો માટે આજનો દિવસ સુખપ્રદ કે કલ્યાણકારી જોવા મળી રહ્યો છે। હવે વાત કરી લઈએ ઉપાયોની।
આજે આપના માટે શુભ રંગ ક્રીમ બની રહ્યો છે. કોઈ પણ રીતે આ રંગનો પ્રયોગ આપના માટે હિતાવ સાબિત થશે. ઉપાય શું કરીશું? આજે ગાયોને ચણા અને ગોળ ખવડાવવા તમારા માટે સુખદ સાબિત થશે. વાત કરીએ આગળની રાશિ, મિથુન રાશિ. રાશિ ચક્રની તૃતીય રાશિ છે મિથુન, જેના વર્ણના અક્ષરો બને છે ક, છ અને ઘ. આવા જાતકો માટે આજે તમારી કાર્યક્ષમતામાં વૃદ્ધિ થતી જોવા મળી રહી છે. વ્યવસાયમાં પણ આજે પ્રગતિકારક દિવસ બનતો જોવા મળી રહ્યો છે. એટલે બિઝનેસ દ્રષ્ટિએ આજે દિવસ સારો છે. આજે ખર્ચમાં જે બજેટ બનાવવું તમારા માટે સારું સાબિત થશે. પ્લાનિંગ કરીને કામ કરશો તો હિતાવ રહેશે. મિત્રોનો સહકાર અને સહયોગ પણ આજે આપને મળતો જોવા મળી રહ્યો છે. તો આજે કામ કરવાનો તમને સંતોષ રહેશે. જે કામ કરો છો કામ કરવાનો સંતોષની લાગણી આજે અનુભવ થઈ શકે. આજે લાગણીઓ ઉપર નિયંત્રણ રાખવું ખૂબ આવશ્યક છે. એટલું ખાસ ધ્યાન રાખવાનું. ટૂંકમાં દિવસ આપના માટે સુખદ છે. હવે વાત કરીએ ઉપાયોની. આજે આપના માટે શુભ રંગ બની રહ્યો છે આસમાની. કોઈ પણ રીતે આ રંગનો પ્રયોગ આપના માટે સુખપ્રદ સાબિત થશે. ઉપાય શું કરીશું આજે? તો આજે ઘરમાં ગંગાજળનો છંટકાવ અવશ્ય કરો. આપના માટે કલ્યાણપ્રદ સાબિત થશે. જી. તો મેષ, વૃષભ અને મિથુન આ 3 રાશિના જાતકોનું આપણે રાશિફળ જાણ્યું. કાર્યક્રમમાં આગળ વધતા જાણીશું કર્ક, સિંહ અને કન્યા રાશિના જાતકોનું રાશિફળ. આ 3 રાશિના જાતકો માટે આજે દિવસ દરમિયાન કેવા યોગ જોવા મળી રહ્યા છે, કઈ કઈ બાબતોમાં આજે ખાસ ધ્યાન રાખવાની જરૂર છે અને સાથે જાણવાના છે કયા ઉપાય કરવા લાભદાયી રહેશે, કયો શુભ રંગ આ રાશિના જાતકોને આજે જોવા મળી રહ્યો છે તે વિશે પણ માહિતી મેળવીએ આશુતોષજી પાસેથી. કર્ક રાશિ. રાશિ ચક્રની ચોથી રાશિ કર્ક, જેના વર્ણના અક્ષરો બને છે ડ અને હ. આવા જાતકો માટે આજે ખૂબ જ સમજદારીથી આપે આગળ વધવું પડશે. વડીલોની વાત ઉપર ધ્યાન આપવું અને તેમની સલાહને માનવી એ આપના માટે હિતાવ રહેશે. આજે તમારે તમારા અભ્યાસમાં શિથિલતાથી બચવું એ ખૂબ આવશ્યક રહેશે. આજે આળસનો ત્યાગ કરવો ખૂબ જ આવશ્યક છે, કારણ કે આજનો દિવસ કલ્યાણકારી છે. જો આળસમાં સમય વેડફશો તો દિવસની જે ઉર્જા છે વેડફાઈ જશે. એટલે આળસથી આજે બચવું. તમારા કામ અધૂરા રહેવાના કારણે ક્યાંક તમારું મન બેચેન કે પરેશાનીનો અનુભવ કરતું જોવા મળી શકે. ટૂંકમાં દિવસ મિશ્રિત ફળદાતા છે. વાત કરેલી ઉપાયોની. શુભ રંગ આજે આછો પીળો સાબિત થવાનો છે. ઉપાય શું કરવો જોઈએ? તો આજે જલ સેવા કરવી તમારા માટે કલ્યાણપ્રદ સાબિત થઈ શકે. વાત કરીએ આગળની રાશિ, સિંહ રાશિ. રાશિ ચક્રની 5મી રાશિ સિંહ, જેના વર્ણના અક્ષરો છે મ અને ટ. આવા જાતકો માટે આજનો દિવસ તમારા માટે શુભ સાબિત થાય. આત્મવિશ્વાસથી ભરેલો રહેશે. એટલે આજે આત્મવિશ્વાસ સાથે કોઈ પણ કામ કરી શકાશે. તમારા કેટલાક મોટા લક્ષ્યો પણ આજે પૂર્ણ થતા જોવા મળી રહેશે. જનકલ્યાણના કાર્યોમાં સામેલ થવાનો અવસર, તક કે લાભ આજે આપને મળતો જોવા મળી રહ્યો છે. સંતાનોની પ્રગતિમાં આવતા અવરોધો આજે દૂર થશે, જે વાતનો આપને હર્ષ ઘણો રહેશે. આજે સુખ સુવિધામાં વૃદ્ધિ થતી જોવા મળશે. તો ટૂંકમાં સિંહ રાશિના જાતકો માટે દિવસ મંગલપ્રદ જોવા મળી રહ્યો છે. વાત કરીએ ઉપાયોની. તો આજે આપના માટે શુભ રંગ બની રહ્યો છે ગોલ્ડન. કોઈ પણ રીતે આ રંગનો પ્રયોગ આપના માટે શુભ સાબિત થવાનો છે. ઉપાય શું કરવો જોઈએ? તો આજે ઘરમાં કપૂરનો ધૂપ કરવો કલ્યાણકારી સાબિત થશે. હવે વાત કરીશું આગળની રાશિ, કન્યા રાશિ. રાશિ ચક્રની આ 6ઠી રાશિ છે, જેના વર્ણના અક્ષરો બને છે પ, ઠ અને અણ. આવા જાતકો માટે આજે તમારા પરિવારમાં કોઈ શુભ પ્રસંગનું આયોજન પણ સંભવી શકે છે. નાણાંની લેવડ દેવડના કામ કરતા લોકોને સાવધાન રહેવાની જરૂર છે. તમારી ખોવાયેલી કોઈ કિંમતી વસ્તુ આજે તમને પરત મળી શકે એવા પણ ગ્રહમાન જોવા મળી છે. તમને પરંપરાગત કામમાં સામેલ થવાનો અવસર મળશે. પૈતૃક કામકાજ ચાલતું હોય એમાં તમે જોડાઈ શકો છો. આજે જવાબદારીનું કામ પણ તમારે કરવું પડશે. તમને જવાબદારી મળી શકે છે. એકંદરે દિવસ શુભ છે. વાત કરેલી ઉપાયોની. શુભ રંગ આજે આપના માટે મોરપીંછ રહેવાનો છે. ઉપાય શું કરશો? તો આજે ભગવાન શિવની આરાધના તમારા માટે સુખદ સાબિત થશે. જી. તો દર્શક મિત્રો, પ્રથમ 6 રાશિના જાતકોનું રાશિફળ જાણ્યું. રાશિ પ્રમાણેના ઉપાય વિશે પણ માહિતી મેળવી લીધી છે અને હવે કાર્યક્રમમાં આગળ આપણે અન્ય 6 રાશિના જાતકોનું રાશિફળ પણ જાણવાના છે. મહામંત્ર વિશે પણ વાત કરવાના છે, પરંતુ હાલ સમય થયો છે વિરામ લેવાનો. રોકાઈશું એક નાનકડા વિરામ માટે. વિરામ બાદ ફરીથી જલ્દી મળીશું. જોતા રહો ન્યૂઝ કેપિટલ.
વિરામ બાદ આપનું સ્વાગત છે. આપણે વિરામ પહેલા પ્રથમ 6 રાશિના જાતકોનું રાશિફળ જાણ્યું હતું. રાશિ પ્રમાણેના ઉપાય અને શુભ રંગ પણ જાણ્યા. હવે અન્ય 6 રાશિના જાતકોનું રાશિફળ પણ જાણવાના છે. પ્રથમ 3 રાશિના જાતકોની વાત કરીશું કે જ્યાં તુલા, વૃશ્ચિક અને ધન આ 3 રાશિના જાતકો માટે કેવા યોગ જોવા મળી રહ્યા છે અને સાથે સાથે કયો ઉપાય કરવો લાભદાયી રહેશે, કયો શુભ રંગ જોવા મળી રહ્યો છે તે વિશે આપણે માહિતી મેળવીએ આશુતોષજી પાસેથી. તુલા રાશિ રાશિ ચક્રની આ 7મી રાશિ છે, જેના વર્ણના અક્ષરો છે ર અને ત. આવા જાતકો માટે આજે રચનાત્મક કાર્યક્રમોમાં તમે સામેલ થઈ શકો છો, નામના મેળવી શકો છો. આજે તમારી વાણી અને વર્તન ઉપર થોડુંક નિયંત્રણ રાખવું ખૂબ આવશ્યક છે. તમારા યશ અને કીર્તિ માટે આવશ્યક રહેશે. કોઈ પણ મહત્વપૂર્ણ નિર્ણય લેતા પહેલા તમારે સાવચેત રહેવાની જરૂર છે. સમજી વિચારીને નિર્ણય લેવો હિતાવ રહેશે. તમારા પરિવારના સભ્યો વચ્ચે આજે સુમેળ સધાતો જોવા મળી રહ્યો છે. પારિવારિક એકતાકારક આજનો દિવસ બની રહેશે. તો આજે આપના જે સ્વપ્ન છે એ પૂર્ણ થતા જોવા મળશે, સાકાર થઈ શકે છે. ટૂંકમાં તુલા રાશિના જાતકો માટે મંગલપ્રદ દિવસ રહેવાનો છે. વાત કરેલી ઉપાયોની શુભ રંગ આજે બદામી રહેશે. ઉપાય શું કરીશું? તો આજે ઘરમાં કુબેર યંત્રની પૂજા કરવી મંગલકારી સાબિત થશે. વાત કરીએ આગળની રાશિ વૃશ્ચિક રાશિ. રાશિ ચક્રની અષ્ટમ કહેતા 8મી રાશિ છે વૃશ્ચિક, જેના વર્ણના અક્ષરો છે ન અને ય. આવા જાતકો માટે આજે કાયદાકીય બાબતોમાં થોડીક સાવધાની રાખવી જરૂરી છે. સાવચેતીપૂર્વક કાયદાનું ઉલ્લંઘન ના થાય એ રીતે કામ કરવું હિતાવ રહેશે. આજે લાલચ નુકસાન કરાવી શકે છે, તો લોભ અને લાલચથી બચવું આપના માટે હિતાવ રહેશે. તમારા જીવનસાથી પાસે મન ખુલ્લું કરવું આજે તમારી માનસિક શાંતિ માટે ખૂબ આવશ્યક છે. મિત્ર તમારી કોઈ વાતને લઈને આજે નારાજ થઈ શકે, દુઃખી થઈ શકે છે, તો એ વાત બોલતી પહેલાં સાવચેત રહેવાની જરૂર છે. સ્વભાવને શક્ય હોય તો આજે શાંત રાખવો એ હિતાવ રહેશે. ટૂંકમાં દિવસ મિશ્રિત ફળદાતા છે. વાત કરી ઉપાયોની શુભ રંગ આજે તમારા માટે ગુલાબી સાબિત થશે. ઉપાય શું કરવો જોઈએ આજે? તો આજના દિવસે દેશી કંકુનું દાન કરવું મંગલપ્રદ સાબિત થશે. હવે વાત કરીએ આગળની રાશિ ધન રાશિ. રાશિ ચક્રની આ 9મી રાશિ છે, જેના વર્ણના અક્ષરો બને છે ભ, ધ, ફ અને ઢ. આવા જાતકો માટે આજે તમારા કાર્યમાં ઝડપ આવતી જોવા મળી શકે. વ્યવસાયિક ક્ષેત્રે તમે સારું પ્રદર્શન કરશો એ પ્રકારના ગ્રહમાન છે. તો આજે તમારે તમારા કાર્યો બીજા ઉપર ન છોડવા, પોતાનું કામ પોતે જ કરી લેવું એ હિતાવ સાબિત થશે. નોકરીમાં કામ કરતા લોકોના પદ અને પ્રતિષ્ઠામાં આજે વૃદ્ધિ થઈ શકે. નોકરિયાત લોકો માટે આજનો દિવસ કલ્યાણકારી છે. જે અટકેલા કાર્ય છે એ મિત્રોની મદદથી આજે પાર પડતા જોવા મળી રહ્યા છે. તો ટૂંકમાં આજનો દિવસ તમારા માટે સુખદ સાબિત થાય એ પ્રકારના ગ્રહમાન જોવા મળી રહ્યા છે. હવે વાત કરીએ ઉપાયોની, તો આજનો આપના માટે શુભ રંગ બની રહ્યો છે પીળો છે. કોઈ પણ રીતે પીળા રંગનો પ્રયોગ તમારા માટે કલ્યાણકારી સાબિત થશે. ઉપાય શું કરીશું? તો આજે ભગવાન દત્તાત્રેયની પૂજા કરવી, દર્શન કરવા આપના માટે શુભ સાબિત થશે. જી. તો તુલા, વૃશ્ચિક અને ધન રાશિના જાતકોનું રાશિફળ જાણ્યું. રાશિ પ્રમાણેના ઉપાય અને શુભ રંગ વિશે માહિતી મેળવ્યા બાદ હવે રાશિ ચક્રની અંતિમ 3 રાશિ મકર, કુંભ અને મીન રાશિના જાતકોનું રાશિફળ જાણીશું. રાશિ પ્રમાણે કયા ઉપાય કરવા લાભદાયી રહેવાના છે તે વિશે માહિતી મેળવી આશુતોષજી પાસેથી. મકર રાશિ રાશિ ચક્રની 10મી રાશિ મકર, જેના વર્ણના અક્ષરો છે ખ, જ અને જ્ઞ. આવા જાતકો માટે આજે પદ પ્રતિષ્ઠામાં વધારો થાય એ પ્રકારના ગ્રહમાન છે. તમે કોઈ મોટી સિદ્ધિ પ્રાપ્ત કરી શકો એવા પણ ગ્રહો જોવા મળી રહ્યા છે. તમે વિવિધ ક્ષેત્રોમાં સારું પ્રદર્શન કરશો. આજે તમારા ભાગ્યમાં બદલાવ આવે એવા ગ્રહમાન છે. પૈતૃક સંપત્તિ સંબંધિત બાબતોમાં આપને વિજયશ્રી મળે એવી પણ ગ્રહોની સ્થિતિ છે. તો ટૂંકમાં દિવસ અનુકૂળ છે. વાત કરી ઉપાયોની, તો આજે આપના માટે શુભ રંગ લીલો બની રહ્યો છે. કોઈ પણ રીતે લીલા રંગનો પ્રયોગ મંગલપ્રદ રહેવાનો છે. ઉપાય શું કરશો? તો આજના દિવસે ભગવાન લક્ષ્મીનારાયણની સેવા કરવી, દર્શન કરવા આપના માટે સુખદ સાબિત થશે. હવે વાત કરીશું આગળની રાશિ એટલે કુંભ રાશિ. રાશિ ચક્રની આ 11મી રાશિ બની રહી છે, જેના વર્ણના અક્ષરો છે ઘ, શ, સ અને શ. આવા જાતકો માટે ભાગ્યની દ્રષ્ટિએ આજનો દિવસ તમારા માટે શુભ મંગલકારી સાબિત થવાનો છે. બધાને સાથે રાખવાનો જે પ્રયાસ કરી રહ્યા છો એમાં આજે તમને સફળતા મળતી જોવા મળી રહી છે. પ્રોપર્ટી બાબતે વિવાદ ઉત્પન્ન થશે અને ટાળવો આજે હિતાવ રહેશે. આધ્યાત્મિક કાર્ય તરફ આગળ આજે વધી શકાશે. આજે ધાર્મિક આધ્યાત્મિક કાર્યોમાં લાભ મળી શકે. તમે મિત્રો સાથે કોઈ મનોરંજન કાર્યક્રમમાં પણ હાજરી આપી શકો અને મનને પ્રફુલ્લિત બનાવી શકો એ પ્રકારના ગ્રહમાન આજે જોવા મળે છે. તો ટૂંકમાં
કુંભ રાશિના જાતકો માટે દિવસ અનુકૂળ છે. હવે વાત કરીએ ઉપાયની, તો આજે આપના માટે શુભ રંગ બની રહ્યો છે વાદળી રંગ. કોઈ પણ રીતે આ રંગનો પ્રયોગ મંગલપ્રદ સાબિત થશે. ઉપાય શું કરવો જોઈએ? તો આજના દિવસે વડીલોની સેવા કરવી, વડીલોના માર્ગનું અનુસરણ કરવું, એમની વચનને નિભાવવા આપના માટે હિતાવ સાબિત થશે. તો વાત કરીશું આગળની રાશિ મીન રાશિ. રાશિ ચક્રની 12મી રાશિ મીન, જેના વર્ણના અક્ષરો છે દ, ચ, ઝ અને થ. આવા જાતકો માટે આજનો દિવસ તમારા માટે સામાન્ય રહેશે. આજે આરોગ્ય પ્રત્યે બેદરકાર રહેવાનું ટાળવું જોઈએ, અર્થાત તબિયતનું ધ્યાન રાખવું ખૂબ આવશ્યક છે. નવા ધંધાની શરૂઆત કરવાનો આજે વિચાર ઉત્પન્ન થઈ શકે એવા પણ ગ્રહમાન છે. પરિવારના સભ્યોનો સંપૂર્ણ સહયોગ આજે તમને મળશે. આજે વ્યવસાયમાં કોઈ મોટું જોખમ આજે ન લેવું એ હિતાવ છે. ટૂંકમાં વાત કરીએ તો દિવસ તમારા માટે શુભ સાબિત થવાનો જ, સુખદ રહેવાનો છે. હવે વાત કરેલી ઉપાયોની, શુભ રંગ આજે તમારા માટે રહેવાનો છે પર્પલ. કોઈ પણ રીતે આ રંગનો પ્રયોગ હિતાવ સાબિત થવાનો. ઉપાય શું કરશો? તો આજે મંદિરમાં દાન પૂજા કરવી, દર્શન કરવા કલ્યાણપ્રદ સાબિત થશે. જી. તો દર્શક મિત્રો, 12 રાશિના જાતકોનું રાશિફળ જાણ્યું. રાશિ પ્રમાણેના ઉપાય અને શુભ રંગ વિશે માહિતી જાણ્યા બાદ કાર્યક્રમમાં આગળ વધતા આપણે હવે જાણીશું કે અંકશાસ્ત્ર પ્રમાણે આજનો દિવસ કેવો રહેવાનો છે, કેવો પસાર થવાનો છે તે જાણીએ. વાત કરીશું અંકશાસ્ત્રની. અંકશાસ્ત્ર પ્રમાણે આજનો મૂલાંક 6 અને ભાગ્યાંક 1 બની રહ્યો છે. 6 એ શુક્રનો અંક છે, 1 એ સૂર્યનો અંક છે. તો આજનો દિવસ તમારા માટે વૈભવકારી છે. આજના દિવસે તમામ પ્રકારના અટકેલા કામ પૂર્ણ થઈ શકે છે. થોડીક મહેનત અવશ્ય લાગશે, પણ દિવસ મંગલકારી સાબિત રહેશે. તો અંકશાસ્ત્ર પ્રમાણે દિવસ કેવો વર્તારો આપી રહ્યો છે તે વિશે માહિતી મેળવ્યા બાદ આપણે મહામંત્ર પણ જાણીએ, પરંતુ મહામંત્ર પહેલાં જાણી લઈશું કે આજે દિવસ દરમિયાન કેવા વિશેષ યોગ જોવા મળી રહ્યા છે અને કયા ઉપાય આજના દિવસે સવિશેષ કરવા લાભદાયી સાબિત થવાના છે તે માહિતી આશુતોષજી આપશો. આજના દિવસની વાત કરીએ તો આજે એકાદશી તિથિ છે. આમ તો એકાદશી દર મહિને શુક્લ પક્ષ અને કૃષ્ણ પક્ષમાં બંને પક્ષે આવતી હોય છે. અને એકાદશી તિથિ ખાસ કરીને પાપોનો નાશ કરી જીવનની નેગેટિવિટીને દૂર કરી પુણ્યવર્ધક સાબિત થતી હોય છે. પદ્મપુરાણના કહ્યા અનુસાર ભગવાન વિષ્ણુના શરીરમાંથી એક કન્યા પ્રગટ થઈ હતી, જેનું નામ એકાદશી હતું. ભગવાન વિષ્ણુના હંસમાંથી જન્મેલ હોવાથી એકાદશી નામની દેવીનું નામ ઉત્પન્ન એકાદશી રાખવામાં આવ્યું. વરુથની એકાદશીનું વ્રત રાખવાથી વ્યક્તિ ભગવાન વિષ્ણુનો આશીર્વાદ પ્રાપ્ત કરે છે. તેની સાથે સુખ અને સમૃદ્ધિ પણ પ્રાપ્ત થાય છે. વરુથની એકાદશીનો ઉપવાસ શ્રેષ્ઠ દાન, અન્નદાન અને કન્યાદાન બંનેનું ફળ આપનાર છે. આ ચૈત્રવદ એકાદશીનું જો વ્રત કરવામાં આવે તો આ બંને અન્નદાનનું ફળ મળે છે, તો સાથે સાથે કન્યાદાનનું પણ જે ફળ છે એ પ્રાપ્ત કરાવી શકે છે. અને સાથે સાથે એકાદશી પર ભગવાન વિષ્ણુના વરા અવતારની પૂજા કરવામાં આવે તો તમામ પ્રકારની મનોકામના પૂર્ણ થાય. એકાદશી વરુથીનો અર્થ થાય છે રક્ષક, એટલે કે આ એકાદશીનું વ્રત કરવાથી જીવનમાં આવતા અવરોધો દૂર થાય છે. પાપ અને મુશ્કેલીઓથી બચવા માટે દિવ્ય એક આ વ્રત છે, જેનો ઉપવાસ કરી ભગવાન વિષ્ણુની પૂજા કરવામાં આવે તો સંપૂર્ણ રીતે લાભની સ્થિતિ બનતી હોય છે. તો એકાદશીનું વ્રત કરો, વિષ્ણુ ભગવાનની પૂજા કરો, દર્શન કરો અને શક્ય હોય એટલું દાન દક્ષિણા આજે કરવું મંગલકારી સાબિત થશે. તો દર્શક મિત્રો, આ ઉપાય હતા કે આજના દિવસ દરમિયાન આ ઉપાય કરવા ખૂબ જ લાભદાયી સાબિત થશે. તો અવશ્ય આપ ઉપાય કરશો. આગળ વધતા હવે આપણે જાણીએ કે આજના દિવસનો એ કયો મહામંત્ર છે જે મહામંત્રનો જાપ અતિ ઉત્તમ સાબિત થશે તે આશુતોષજી જણાવશો. હવે વાત કરીએ આજના દિવસના મહામંત્રની, જેનો જાપ મંગલકારી સાબિત થશે. નોંધી રાખીએ આજનો આ મંત્ર જે આપના માટે હિતાવ સાબિત થવાનો છે. મંત્ર છે ઓમ નારાયણાય વિદ્મહે વાસુદેવાય ધીમહિ તન્નો વિષ્ણુ પ્રચોદયાત. આ મહામંત્ર છે જેનો જાપ કરવો મંગલપ્રદ સાબિત થશે. એટલીસ્ટ ઓછામાં ઓછી એક માળા મંત્ર જાપ કરવો આપના માટે ભાગ્યવર્ધક રહેશે. આજનો દિવસ તમારા માટે સુખદ સાબિત થઈ શકે. આ મંત્રનો જાપ કરો, દિવસ મંગલમય બની રહેશે. જી. તો દર્શક મિત્રો, આ મહામંત્ર કે જે મહામંત્રનો જાપ આજના દિવસ દરમિયાન આપ કરશો તો ભગવતની વિશેષ કૃપા પ્રાપ્તિ કરાવશે. તો અવશ્ય યથાશક્તિ મુજબ જેટલા પણ થઈ શકે એટલા જાપ આ મહામંત્રના આપ કરી શકો છો. ત્યારે આશુતોષજી, આપે તમામ જે માહિતી આપી તે બદલ આપનો ખૂબ ખૂબ આભાર. જય ભવાની.
તો દર્શક મિત્રો, આ કાર્યક્રમની અંદર આપણે 12 રાશિના જાતકોનું રાશિફળ જાણ્યું, રાશિ પ્રમાણેના ઉપાય વિશે પણ માહિતી મેળવી લીધી છે, આજના દિવસનો મહામંત્ર જાણ્યો અને સાથે સાથે શુભાશુભ મુહૂર્તો, અંકશાસ્ત્ર પ્રમાણે દિવસનો વર્તારો પણ આશુતોષજીએ જણાવી દીધો છે. અને આપ પણ આશુતોષજીને કંઈ પૂછવા માંગતા હોય તો આપની ટીવી સ્ક્રીન પર આશુતોષજીનો નંબર જોવા મળશે. આ નંબર પર આપ આશુતોષજીને સંપર્ક કરી શકો છો અને કોઈપણ પ્રકારના મૂંઝવણ આપને સતાવતા હોય કાં તો પછી કુંડલી દોષ નિવારણને લઈને કોઈપણ પ્રશ્ન ઉદ્ભવે તો આપ આ નંબર પર સંપર્ક કરી અને આશુતોષજીને પૂછી શકો છો. તો આશા છે જે બી માહિતી આપને આપી તે ઉપયોગી લાગી હશે અને નિત્યક્રમ અનુસાર દરરોજ આપણે આ કાર્યક્રમની અંદર મળતા રહીશું. હાલ મને આપશો રજા, આવતીકાલે ફરી મળીશું. નમસ્કાર.